સ્વરૂપ અને રૂપમાં બહુ ભિન્નતા છે. સ્વરૂપ એક જ છે ને રૂપ ભિન્ન ભિન્ન છે. જેમ પાણી હોય, પાણીને આપણે કોઈ પાત્રમાં લઈ અને અગ્નિ ઉપર રાખી, પછી અગ્નિ એનો સ્પર્શ કરે એટલે પાણી શું થશે? ઉકળશે. ઉકળીને એમાંથી વરાળ બની જશે. એ જે પ્રવાહી છે એમાંથી વરાળ એટલે વાયુ સ્વરૂપ, વાયુ રૂપમાં રૂપાંતરણ થઈ જાય છે. હવે એ જ વરાળને તમે એક પાત્રમાં એકઠી કરીને એને થોડીક ઠંડી આપો તો એ પાછું શું થઈ જશે? પ્રવાહીમાં. એ પ્રવાહી રૂપમાં આવી જશે. હવે એ જ પ્રવાહીને પાછું તમે ફ્રીજમાં રાખી દો અને એને -1 ડિગ્રી જેટલું તાપમાન આપો તો એ પ્રવાહી શામાં પરિણમશે? ઘનમાં, બરફમાં. તો એમ રૂપ બદલી શકાય છે, બાકી સ્વરૂપ બદલી શકાતું નથી. એ વરાળ, એ પાણી અને બરફ, અંતમાં એ મૂળ એનું સ્વરૂપ શું છે? તો કે પાણી જ છે. એટલે જ્યાં સુધી આ રૂપમાં પડ્યા છો ને ત્યાં સુધી મારા મહાદેવનો સાક્ષાત્કાર કદાપી નહીં થાય. જ્યાં સુધી જાતિમાં અજાતિ થવું પડે. પાંડબાઈએ કીધું ને, અજાતિ, રાંક થઈ જવું પડે. આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. એ ભાવને મિટાવી દેવો પડે. હું કાંઈ નથી. હે પ્રભુ, તારી સામે હું કાંઈ નથી. તારી ઈચ્છા ન હોય તો હું બોલી પણ ન શકું. તારી ઈચ્છા ન હોય તો હું ખાઈ પણ ન શકું. તારી ઈચ્છા ન હોય તો હું સૂઈ પણ ન શકું. હે પ્રભુ, જે છે એ બધું જ તારું છે ને તારી ઈચ્છાથી થઈ રહ્યું છે. આવો મનની અંદર ભાવ જાગે ને ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય. બાકી એમ વાતો કરે ને ટીલા ટપકા કરે ને જટા વધારે ને સોટીઓ બાંધે ને કાંઈ ન થાય. તોળા પહેરે કાંઈ ન થાય. હા, કાંઈ થાય જ નહીં. એમાં તો કેટલાય ગોથા મારે છે. શિવ બાવનીમાં તો એવું કીધું છે ને કે શિવ અમાપ છે, એના મહિમાનો પાર ના આવે. શિવ મહિમાનો કે ન આવે પાર, અબુધ જનની થાય હાર. જેનામાં જેવું છે જ્ઞાન તેવી જ રીતે કે તે ગાય ગાન. અરે એટલું જ નહીં, સુર બ્રહ્મા પણ કે કાયમ ગાય છે, છતાંય વાણી અટકી જાય છે કે હે ભગવાન, હે મહાદેવ, તમે આવા નથી, તમે આવા નથી, તમે આવા નથી, તમે આવા છો. વેદો પણ નેતિ નેતિ કઈ થાકી ગયા છે. ઈ મહાદેવ, ઈ શંભુ, ઈ ભોલાનાથ, ઈ પરબ્રહ્મ, ઈ શ્રેષ્ઠ તત્વ. બ્રહ્માજી તો કહે છે કે હે નારદ, જ્યાં મન સહિતની વાણી પહોંચી નથી શકતી, પરત ફરે છે. મન સહિતની વાણી ત્યાં નથી પહોંચી શકતી, એ પરત થાય છે, પાછી ફરે છે. ઈ પરબ્રહ્મ, જેનું યોગી પુરુષો, મહાત્માઓ, સાધુ સંતો, સ્વયં બ્રહ્મા કહે છે કે હે નારદ, હું એનું ધ્યાન ધરું છું, છતાં પણ કે યોગીઓના ધ્યાનમાં આવે એવું નથી. ઈ પરબ્રહ્મ, ઈ મહાદેવ, ઈ દેવાધિદેવ, ઈ શ્રેષ્ઠ તત્વ, ઈ આદિ તત્વ, ઈ આદિ અને મધ્ય અને અંત વગરનું, ઈ અવિનાશ, ઈ શાશ્વત, ઈ અજરા અમર. તો સતીને મહાદેવના એ વાત ઉપર શંકા થઈ છે, સંદેહ થયો. મહાદેવ કે તમારા સંદેહનું તમે સમાધાન કરી લો. મારા ઈષ્ટ છે, પરબ્રહ્મ છે, એમાં કોઈ મિનમેક નથી. એટલે સતી પરીક્ષા કરવા જાય છે ને પોતાનું રૂપ બદલે છે. પણ અહીંયા તો પરબ્રહ્મ છે, તો સ્વરૂપને ઓળખી લે. કોનું રૂપ લે છે? માં જાનકીનું રૂપ લે છે. હા, એ સામે જાય છે ત્યારે તો પરબ્રહ્મ પરમાત્મા ત્રિભુવનનો નાથ એ ભગવાન શ્રી રામ છે, એ વિષ્ણુનો અવતાર છે. અને બે હાથ જોડીને કહે છે કે હે દેવી, હે માતે,
આપ આવા ઉજ્જડ આ અરણ્યની અંદર શું કરું છું? ક્યાં છે મારો મહાદેવ? ક્યાં છે હે દેવી? આટલું ભગવાન મહાદેવ ભગવાન શ્રી રામના મુખમાંથી સાંભળ્યું અને સતી તરત પોતાના મૂળ રૂપમાં આવ્યા અને એ શાંત થઈ ગયા, શરમાઈ ગયા. ઓ આ તો સાચે પરબ્રહ્મ છે, મને ઓળખી ગયા. શું કહે છે? તસ્મા દાગતા પતિ નામ વિના હે દેવી, તમે તમારા સ્વામી અને મારા ઈષ્ટ એ મહાદેવ વગર આ એકલા આ ઉજ્જડ આ વનની અંદર શું કરો છો? એ માતે કવ સંપુષ્ટે, મારા શંભુ ક્યાં છે? મારા મહાદેવ ક્યાં છે હે દેવી? ત્યારે માં ભવાની બહુ શર્મિંદા બની જાય છે. પોતાનું રૂપ તરત સંકેલી લે છે, મૂળ રૂપમાં આવી જાય છે અને ભગવાન શ્રી રામને વંદન કરી અને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, મને તમે એ કહો કે મારા મહાદેવે તમને વંદન કેમ કર્યા? શા માટે એ મહાદેવ છે તમને વંદન કેમ કર્યા? એ વસ્તુ કહો, બીજું કાંઈ મારે સાંભળવું નથી, તો મારી શંકાનું સમાધાન થશે. ત્યારે ભગવાન શ્રી રામ જવાબ આપે છે, સાંભળો. એકદા પુરા દેવી શંભો પરમ સુતીકૃતા વિશ્વકર્મા માહુય સ્વલોકે પરત પરે સ્વલોકે પરત પરે. ભગવાન શ્રી રામ કહે છે કે એકદા હિ પુરા દેવી શંભુ પરમ શ્રુતિકૃત વિશ્વકર્માણ્ય માહુય. એકવાર કે મારા ઈષ્ટદેવ મહાદેવે એ શિવલોકની બાજુમાં ગોલોક આવેલો છે અને ગોલોકમાં સુંદર વિશ્વકર્મા ભગવાનને બોલાવી અને સુંદર સુંદર એક દિવ્ય સિંહાસન બનાવરાવ્યું અને સિંહાસન ઉપર બેસાડી અને સ્વયં ભગવાન મહાદેવે બધા જ દેવતાઓને બોલાવ્યા અને મારો દિવ્ય અભિષેક કરી અને મને શિવ સમાન પદની પદવી આપી અને કહ્યું કે હે વિષ્ણુ, જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ થયો હતો ને ત્યારે ભગવાન શિવજીએ વિષ્ણુને આશીર્વાદ આપ્યા હતા અને બ્રહ્માને શ્રાપ આપ્યો હતો. આ કથા અગાઉ ગઈ. શિવકથા એમ ન સમજાય. શિવકથાને સમજવી હોય ને તો કથા પ્રારંભ થાય ને પહેલા દિવસે આવવું જોઈએ. એક સાંકળ હોય, સાંકળમાંથી એક કડી નીકળી જાય તો શું થાય? એ સાંકળ જુદી થઈ જાય. એમાં શિવકથા બહુ ઓકવર્ડ કથા છે, બહુ અઘરી કથા છે. એમાં સારા સારા વિદ્વાનો પણ હજી ગોથા ખાઈ રહ્યા છે, અચ્છા અચ્છા વક્તાઓ પણ હજી ભણે છે. મેં તો તમને કહ્યું ને કે મારો હજી અભ્યાસ આમાં ચાલુ છે. આ દેહ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે તો એ નહીં સમજાય. એવી અદ્ભુત અદ્ભુત દિવ્ય દિવ્ય અલૌકિક અલૌકિક કથાઓ આની અંદર છે. બ્રહ્માંડનો કોઈ એવો વક્તા નથી કે ભગવાન શિવ પુરાણની અંદર એ નિપુણ થઈ શકે. નહીં. સ્વયં વ્યાસજીએ પણ શરણાગતિ સ્વીકારી છે, સ્વયં બ્રહ્માએ પણ શરણાગતિ સ્વીકારી છે, સ્વયં સનતકુમારજી મહારાજે પણ શરણાગતિ સ્વીકારી છે, માં ભવાનીએ પણ શરણાગતિ સ્વીકારી છે કે હે પ્રભુ, હે મહાદેવ, તમારી માયાને તો તમે જ જાણો, અમારાથી ન જાણી શકો.